ગાઈસ સ્વાગત છે તમારા અમારા નવા વ્લોગમાં અને આ વ્લોગ આપણો દેશી વ્લોગ એટલે કે ફાર્મિંગ વ્લોગ છે અને આજે આપણે જોવા છે આપણી વાડી અને આપણા કેમેરામેન તમે જોવો છો આવી જાય આપણા કેમેરામેન પ્રિન્સભાઈ આ છે આપણા કેમેરામેન જે આપણા મોટા ભાઈ છે અને આજે આપણે આપણી વાડી જોવા જવાનું છે તો ચાલો હવે આપણે ચાલીને વાડી જોવા જવાનું છે કારણ કે આપણી વાડી આઠ દિવસ થઈ ગયા છે અને તેને સારું પોષણ માટે આપણે કાલે જ પાણી પાયું છે નથી તો બાય હવે આપણે મળીએ આપણી વાડીએ તો ગાઈસ હવે આપણે પહોંચી ગયા છે આપણી વાડીએ અને હવે હું તમને અમારી વાડીનો લુક બતાવીશ આપણે આજુ ગાઈસ હવે આપણે આપણી વાડીમાં એન્ટર થઈ ગયા છે અને હવે તમે અમારી વાડીનો લુક જોયો તો હવે તમે જોઈ રહ્યા છો અમારી વાડી આ અમારી વાડી છે ત્યાં અત્યારે અમે ઘઉં વાવીએ છીએ તો હવે હું તો તમને બતાવવા જઈ રહ્યો છું વાડી તો હવે હું તમે અમારી વાડીમાં અમે શું ઉગાડ્યું છે અને અમે આની પહેલાં શું ઉગાડ્યું તો એ બધું હું તમને કહેવા માંગુ છું તો તમને વિનંતી છે કે તમે અમારો વિડીયો પૂરેપૂરો જોવો અને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ તો હવે તમે જોઈ રહ્યા છો અમારી પાછળ બેકગ્રાઉન્ડ અત્યારે અમે અહીંયા ઘઉં વાવીએ છીએ અને આ અમારી આખી વાડી છે અને અમારી આ પણ અમારી બીજી વાડી છે તમે જોઈ રહ્યા છો કમોન આ અમારી વાડી છે પાછળની અત્યારે અમે અહીંયા થોડી નાળી વાવી છે ડાબડી વાવી છે હું તમને અમારી વાડી પણ બતાવજો પાણી ઓછું છે પણ ઊંડી છે અને તેને અમારા દાદા એના હાથે બનાવ્યો ત્યાં કઈ રીતના ઉગે એમાં અમે 2 વખત પાણી તો ગાઈસ તમે જોઈ રહ્યા છો અમારી કેળને લોમ આવી ગઈ છે તમે જોઈ રહ્યો છો કેવા સરસના કેળા આવ્યા છે આગળ પણ આવી ગયા છે બીજા કેળામાં 2 લોમ આવી છે જેમાં આ તો જો ઝીણા કેળા આની જેવા તમારા ઝીંકા ભાઈ જેવા તમે જોઈ રહ્યા છો મારા ઝીંકા ભાઈને આની જેવા લાગે છે કે નહીં અને આનું નામ છે વંશ અંદર આનો આનંદ માણો અને આગળ હું તમને સરસ વસ્તુ બતાવવાનું છું જેવી કે આંબા અને બદામ બતાવવાનું છું જેમાં પાકલ બદામ છે તમારે ખાવું હોય તો કમેન્ટ કરો હું તમારી પાસે મોકલાવી દઈશ તો આવો આપણે હવે આપણી પાસે બદામણી જોઈએ છે આવો તો હવે તમે જોઈ રહ્યા છો અહીંયા આંબો પણ આવી ગયો છે પણ અત્યારે આમાં કેરી આવતી નથી પણ આગળ આંબામાં કેરી આવી છે એમાંથી એક બોક્સ કેરી ઉતરી છે મિત્રો તો હવે તમે જો આવી ગયા છો આપણા આંબામાં છે જેમાં અત્યારે કેરી નથી આવતી કારણ કે અત્યારે કેરીની સિઝન નથી ચાલતી અને કેરી સિઝન આવે ત્યારે અમારે આંબામાં કેરી હોય છે પણ આમાં નહીં અમારા મોટા આંબામાં તમને એ પણ હું બતાવીશ ચાલો તો આપણા ખેતરમાં 2 આંબા છે જેમાં કેરી આવે છે પેલો આંબો આ છે જો કેવો મોટો છે આમાંથી જાજી કેરી ઉતરી જો તમારે ખાવું હોય તમને મેસેજ કરશો કોમેન્ટ ઉપર અને તમે આ જોઈ રહ્યો છો અમારો બીજો આંબો જેમાં પણ કેરી આવે છે આ 2 આંબામાં વધારે કેરી આવે છે અને ઓલા નાનામાં તો થોડી આવે છે 1-2 જે અમે અત્યારે તો કાપી નાખી અમે ખાધી નથી તો હવે તમને હું બતાવું તમારી બદામડી પાકલ પેડા તો જોઈ રહ્યો છો તમે અમારી બદામડી આ છે અમારી બદામની જે અમે તો કાપી નાખી છે પણ આ બદામની છે જો તમે જોઈ રહ્યા છો તમારે બદામ ખાવી છે હું હમણાં તમને બદામ આપું છું પાડીને તો તમે 2 મિનિટ સ્ટોપ કરી દો તો હવે આપણે ચડી ગયા આપણી બદામની ઉપર તમે જોઈ રહ્યા છો અમે તમારા માટે બદામ તમારે ખાવી હોય તો આવી જાઓ બદામ લેવા લઈ આવે છે બદામ તમે જોઈ રહ્યો છો હું તોડ્યો તો ઉપર અને તમારા માટે તોડીને આવ્યો છું જોઈ રહ્યા છો તમે બદામ હા બદામ છે તો ગાઈસ હવે તમે અમારું પાછળનું બેકગ્રાઉન્ડ અને વ્યૂ જોઈ લીધું તમારા ખેતરનું અને આવો તમારે અમારું ખેતરનું વ્યૂ જોવું હોય તો કોમેન્ટ કરો જેથી કરીને અમારા પાછો અમે આવો એક વ્લોગ અમારો મૂકીએ ખેતરનો અને હવે આપણે આગળનો અને હવે તમારે કોમેડીનો વિડીયો જોવો હોય તો કોમેન્ટ કરો તો જલ્દી કોમેન્ટ કરો અને અમે પણ જલ્દી તમારી કોમેન્ટની રાહ જોઈ રહ્યા છીએ જેથી તમારો અમને સપોર્ટ મળે અને અમે એક કોમેડી વ્લોગ કરીએ અને મિની વ્લોગ્સ પણ મૂકીએ તમારો અગર સપોર્ટ મળશે અમને તો અમે કોમેડી વિડીયો પણ મૂકશું તમારું ગુજરાતી સમજીને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામ આઈડી પર ફોલો કરો બાય